આજની વાર્તા વિચાર બદલો જીવન બદલાઈ જશે। એક વખતની વાત છે। એક ગામમાં એક મહેનતુ ખેડૂત રહેતો હતો। તેની પાસે એક બળદ હતો જે વર્ષો સુધી ખેતરમાં તેની સાથે મહેનત કરતો હતો। એ બળદ ખેડૂત માટે માત્ર જાનવર નહોતો પરંતુ એક સાથી જેવો હતો। એક દિવસ અચાનક દુર્ઘટના બની। ખેડૂતનું બળદ ચાલતા ચાલતા એક જૂના કૂવામાં પડી ગયું। બળદ ખૂબ જોરથી રડવા લાગ્યું। તે બહાર આવવાનો ઘણો પ્રયત્ન કરતો હતો પરંતુ કૂવો ખૂબ ઊંડો હતો। ખેડૂત દોડીને ત્યાં પહોંચ્યો। તે બળદને જોઈને દુઃખી થયો। તે લાંબા સમય સુધી વિચારતો રહ્યો કે હવે શું કરવું। તેને સમજાતું નહોતું કે બળદને કેવી રીતે બહાર કાઢવું। ઘણો વિચાર કર્યા પછી તેણે એક મુશ્કેલ નિર્ણય લીધો। ખેડૂતે વિચાર્યું, બળદ હવે ઘણું વૃદ્ધ થઈ ગયું છે અને આ કૂવો પણ જૂનો અને બેકાર છે। તેથી તેણે નક્કી કર્યું કે કૂવો માટીથી ભરી દેવો। ખેડૂતે પોતાના પાડોશીઓને મદદ માટે બોલાવ્યા। બધા લોકો પાવડા લઈને આવ્યા અને કૂવામાં માટી નાખવાનું શરૂ કર્યું। જ્યારે બળદને સમજાયું કે લોકો તેની ઉપર માટી નાખી રહ્યા છે ત્યારે તે ખૂબ જોરથી રડવા લાગ્યું પરંતુ થોડા સમય પછી અચાનક તે શાંત થઈ ગયું। બધા લોકો માટી નાખતા રહ્યા। થોડા સમય પછી ખેડૂતે કૂવામાં ઝાંક્યું અને જે તેણે જોયું તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો। બળદ એક અદ્ભુત કામ કરી રહ્યું હતું। તેની ઉપર જે પાવડાથી માટી પડતી હતી તે બળદ પોતાના શરીરને હલાવીને તે માટીને નીચે પાડી દેતું અને પછી એક પગલું આગળ વધીને એ માટી પર ચડી જતું। એ રીતે દરેક પાવડાની માટી એક નવી સીડી બની રહી હતી। લોકો જેટલી માટી નાખતા ગયા બળદ એટલું જ ઉપર ચડતું ગયું। થોડા સમય પછી બધાને આશ્ચર્યમાં મૂકતા બળદ કૂવાના કિનારે પહોંચી ગયું અને પછી એક જ ઝંપલામાં તે કૂવામાંથી બહાર આવી ગયું। ખેડૂત અને પાડોશીઓ આ જોઈને દંગ રહી ગયા। મિત્રો, આ ઘટનામાંથી આપણને જીવનનો એક મોટો પાઠ મળે છે। જીવનમાં પણ ઘણી વખત લોકો આપણ પર ટીકા, મુશ્કેલીઓ અને સમસ્યાઓની માટી ફેંકે છે પરંતુ જો આપણે હિંમત અને સકારાત્મક વિચાર રાખીએ તો એ જ મુશ્કેલીઓને સીડી બનાવીને આગળ વધી શકીએ છીએ। યાદ રાખો, સૌથી મોટી સંપત્તિ છે બુદ્ધિ, સૌથી શક્તિશાળી હથિયાર છે ધૈર્ય, સૌથી સારી સુરક્ષા છે વિશ્વાસ અને સૌથી સારી દવા છે હાસ્ય। અને આશ્ચર્યની વાત એ છે કે આ બધું મફતમાં મળે છે। વિચાર બદલો, જીવન બદલાઈ જશે। જો તમને આ પ્રેરણાત્મક વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક, તમારો વિચાર કમેન્ટમાં જરૂર લખો અને આવી જ સુંદર વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો કારણ કે કદાચ આ વાર્તા કોઈના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે।